એસી માં બેસેલો અધિકારી એટલે નક્કી કરે, કારણ કે આ સરકાર બેરી, મૂંગી અને આંધળી આ સરકાર છે, ઉદ્યોગોની સરકાર છે. સરકાર આજ સુધીમાં કોઈ પણ અમારો પ્રશ્ન સરકારે સાંભળ્યો નથી. કોઈ પણ અમે મુખ્યમંત્રી લગ્ન અમે રજૂઆત કરી, નરેન્દ્રભાઈ વાતો કરતા જયારે મુખ્યમંત્રી હતા કે દરિયાકાંઠાના ખેડૂતોને મારે સાગર ખેડૂત બનાવવા, સાગર ખેડૂત ને પાયમાલ ખેડૂત બનાવ્યા. 100%ની વાત છે. અને એ તારે એમ બોલતા કે મારે દરિયાકાંઠાના ખેડૂતોને મારે સાગર ખેડૂત બનાવવા, સાગર ને પાયમાલ ખેડૂત બનાવ્યા. કારણ કે આ જમીન અત્યારે અલ્ટ્રાટેકને એને આપી દીધી છે. અને આજ હું 22 વર્ષ, આ 22 વર્ષ છે, કેટલા વર્ષ, 22 વર્ષની અંદર અમને કોઈ પણ એક પણ અલ્ટ્રાટેકનો માણા કે કોઈ પણ સરકારી અધિકારી અમને આવીને પૂછ્યું નથી. એક પણ પંચાયતને પણ કોઈ વિશ્વાસમાં નથી લીધી. આજુબાજુના કોઈ પણ પંચાયત સરપંચોને વિશ્વાસમાં નથી લીધા. બરોબર, કોઈ પણ આજ સુધીમાં અમે કોઈ પણ સંજોગે માઇનિંગ નહીં થાય. બાકી બધું થાય, બાકી મરી જશું, જાન દઈ દઉં, બાકી માઇનિંગ અહીંથી પણ એક પણ ડમ્ફરીઓ ભરવા નહીં દે. બરોબર, સરકાર આજ સુધીમાં અમારો કોઈ પ્રશ્ન હજી સાંભળવામાં તૈયાર નથી, કારણ કે ઉદ્યોગોની સરકાર છે. બરોબર, આજ સુધીમાં કોઈ દિવસ ખેડૂતોનું કોઈ સાંભળ્યું જ નથી કે ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવે છે, કઈ પરિસ્થિતિમાં શું છે, કોઈ આજ સુધીમાં અમને કોઈ પૂછ્યું જ નથી. બાકી આ સરકાર છે, ઉદ્યોગોની સરકાર છે. જે ટીમો બનાવીને ધ્યાન રાખો છો, કારણ કે જે માઇનિંગ છે આપ રોકવા જાઓ છો ત્યારે ફરી પાછા 1-2 દિવસ પછી વળી પાછા એ લોકો આવે છે, ટીમો બનાવીને ધ્યાન પણ રાખો છો, તેમ છતાં લોકો અંદર આવે છે. શું બીજું કઈ દ્રઢ નિર્ણય કર્યો છે? અહીંયા દ્રઢ નિર્ણય અમે ચોક્કસ કરેલો જ છે ને અવારનવાર લોકો બધા અહીંયા આવીએ જ છીએ રોકવા. દર વખતે રોકવા આવી એ લોકો જતા રહે, પછી એ લોકો નહીં આવતા, બીજા નવા જેસીબી વાળા આવે રોકી, એટલે કે અમને ખબર નથી એટલે એ લોકો નહીં આવીએ. તો અમે એવું નક્કી કરેલું છે કે કોઈ પણ જેસીબી આવે કે ગમે એટલા ડમ્પર આવે ભરવા, કોઈ પણ સંજોગોમાં અહિંસક રીતે લડીને અહીંથી માઇનિંગ કરવા નહીં દઈએ. જો અહીંયા માઇનિંગ થશે તો આ વિસ્તાર આખો ખતમ થઈ જશે. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં માઇનિંગ ન જોઈએ, ને જો માઇનિંગ થાય તો આ કોઈ આ કૃષિ આવું કે ખેતી લાયક જમીન છે એ બધી નષ્ટ પામે. જે પ્રમાણે સભાઓ થઈ રહી છે, સંગઠનો તમે બનાવી રહ્યા છો, લોકો વધારે છે, મહિલાઓ પણ એટલી બધી આવી રહી છે, સંગઠન વધુ મજબૂત કરવા માટે શું કરશો અને આગામી દિવસોમાં ક્યાં સુધી લડત રહેશે તમારી? જ્યાં સુધી સરકાર અહીંથી માઇનિંગ પ્રોજેક્ટ હટાવે નહીં ત્યાં સુધી અમારું સંગઠન મજબૂત રહેશે. ને હંમેશા અમે બધા માણસોને ભેગા કરીને 20 થી 30 ગામોના હંમેશા અમે અહીંયા માઇનિંગ અટકાવીને જ રહીશું. દર વખતે અહીંયા જેસીબી થી માઇનિંગ કરે છે તો અમે અટકાવવા આવીએ છીએ. અહીંયા આ ગામના લોકો ને માઇનિંગ અટકાવે છે અને છતાં બીજે દિવસે શરૂ કરી દે છે. તો અમે અહીંયા માઇનિંગ કોઈ ભોગે કરવા દેવાના નથી. જે પણ સરકાર કરે, અહીંયા સરકારે અમારું કાંઈ સારું કરી દીધું નથી. હંમેશા અમે ખેતી લાયક જમીનને બરબાદ કરવા માટે સરકારે આ માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. અહીંયા અમને કોઈ પૂછ્યું નથી અહીંયા અમારે, છતાં પણ માઇનિંગ પ્રોજેક્ટ અહીંયા શરૂ કરી દીધો છે. સરકાર એવું પણ કહે છે કે જ્યારે જે પોષણક્ષમ વસ્તુ જે છે, ખનિજો છે, એ નીકાળી દેવામાં આવશે, ત્યારબાદ તમારી જે જમીન છે એટલે ખેડૂતોની જમીન છે એ પરત કરી દેવામાં આવશે. આમાં લોજિક કેટલું છે? લોજિકનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. સુધી પ્રેક્ટિકલ વાત કરું કે જે કંપની અહીંયા માઇનિંગ માટે મંજૂરી લઈ આવી છે, કોઈ પણ રીતે લઈ આવી, એનો પ્લાન્ટ છે તે કોવાયા છે, જે રાજુલા અને જાફરાબાદની વચ્ચે છે. એવું કહે છે કે અમે તમારી જમીન ફરીથી હતી એવી કરી દઈશું. તો એ એક શેખ ચલ્લી જેવી વાત છે કે જ્યાં 35 વર્ષથી આ પ્લાન્ટ છે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઉપર જઈને જોવું જોઈએ કે ત્યાં એને કેટલી કરી. તો આ કંપની છે એ એના ચાવવાના અને દેખાડવાના અલગથી બહુ વાત સ્પષ્ટ છે. મને સવાલ એવો થાય છે કે જમીન ખોદી નાખો, પછી એમાંથી ખનીજ કાઢી દો, પછી જમીનને પેલા જેવી કેવી રીતે થાય? તમે તો ખેડૂત છો, પાછું થાય ખરું? ન થઈ શકે સાહેબ. એ જમીન કોઈ આજે 100 ફૂટ કે 97 ફૂટની એને માઇનિંગ લીધી છે, બરોબર. 97 ફૂટ ખોદી નાખે તો અહીંયા ખારું પાણી આવે સમુદ્રનું, બરોબર. એ કોઈ જે ખાડો બુરાય નહીં અને એ કોઈ જે બુરાય નહીં, એ જે કઈ કહે છે એ બધી વાત સત્ય ખોટી છે. એટલે એ લોકો ચોખ્ખી રમત જ કરે છે કે ચોખ્ખી ગદારી ખેડૂતને કઈ રીતે પસારવો, બરોબર. એટલે એ લોકો કોઈ છૂટકો નહીં. એટલે કે એ લોકો એ કહે છે ને, બાકી જો નરેન્દ્રભાઈ કહે છે તો વિદેશમાં જઈને કહે છે કે પાણી છે પરસાદી છે, તો અમારે અહીંયા રોકવી છે તો પરસાદી રોકવા દેતા નથી. અમે પોતે રોકવા જઈએ તો ના પાડે છે, બરોબર છે. આ એક બંધારો અમે બનાવતા હતા તો અમને અહીંયા ખૂબ અડચણ હતી કે ભાઈ પાણી છે તો એ પરસાદી છે, બરોબર. તો પાણી અમને રોકવા જો રોકી ગયો, બરોબર, તો ખેડૂતનું ભલું થાય. 1000 વીઘા જમીન, પશુ પક્ષી, કેટલાય નવા પક્ષી અમે કોઈ જોયા નહોતા એવા પક્ષી પણ જોવા મળ્યા, બરોબર છે. થોડુંક એક નાનું એવું બનાવ્યું હતું. તો હવે આમાં તો એક ચી પ્લાન નરેન્દ્રભાઈ ઉતારે એવું બનાવ્યું છે. અમારું કહેતું 10 કિલોમીટર છે વિસ્તાર, મોટો વિસ્તાર ભૂગોળ છે. આજે બારું બંધારો બનાવે તો પણ એ લોકોને બનાવવો નથી, બરોબર. ઠાગાઠિયા કર્યા છે કે ભાઈ આની જમીન અહીંયા ફાળવવાની, અહીંયા જમીન અહીંયા ફાળવવાની બાકી છે, બરોબર છે. બાકી બધું ક્લિયર પડ્યું છે, પણ એની લોકોને બાંધવો નથી. આ કંપની હિસાબે ચોખ્ખી જ કંપની રોકીને પડી છે, બરોબર છે. ત્યારે જો કંપની જો આગળ હટી જાય એટલે બંધારો અમારો કાલ ચાલુ થઈ જાય, આ પરિસ્થિતિ છે. એટલે સરકારની
પૂરેપૂરી એનું કારણ છે કે આ લોકો પૈસા આપે અમે કે ખેડૂત પાસે તો પોતાનું ખાવાનું નથી થતું તો એને ક્યાંથી આપવાના? એટલે આવું છે આ સરકારનું તંત્ર, હાવ ખોટું જ છે. એક સત્ય શબ્દ હાસો નથી વાપરતી ને ખેડૂત માટે કોઈ પ્રશ્ન હાસો ઉકેલ આવતો નથી. હવે ખેડૂત માટે જયારે ઉકેલ નથી આવતો ત્યારે ખેડૂત જે છે ખેડૂત ક્યાં સુધી લડી લેવાના મૂડમાં છે? કારણ કે તમારે અલ્ટ્રાટેક પ્લાન્ટ નથી જોતો, આ બંધારો બાંધવો છે. હવે ખેડૂતો ક્યાં સુધી લડશે સરપંચ એ કહો? અમે ક્યાં સુધી લડશું તે અમારા હાથમાં પ્રાણ છે ત્યાં સુધી અમે કઈ આપવા ચાર પણ નથી. કારણ કે અમે એને આપીને પછી જાય ક્યાં? અમારો ધણી કોણ? ખરેખર આ લોકો છે ને ખાલી છેતરામણી કરે છે. એ કે કોર્ટનો તો કોર્ટમાં તો હું કેસ લડું છું. કોર્ટમાં હું કેસ લડું છું એની સામે, અને એ મંજૂરી મળી છે. હવે મહિના જેવા કામ શરૂ થવાનું છે છતાં આ લોકો હજી કઈ કોઈ વાત એનું કામ એ શરૂ નહીં થવા દેતા. કારણ કે સરકારની મેલી બોલી છે, નહીતર કામ તો હવે તો એ પણ ગમે એ લોકો પણ બંધારણનું કામ બંધ છે જ નહીં. કેમેરામેન મુકેશ દોડિયા સાથે મિહિર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, તળાજા.